આજે આપણે રેસિડેન્શિયલ સ્ટેટસની વાત કરવાના છીએ. રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ છે એમણે પોતાનું ટેક્સની જે ટ્રીટમેન્ટ લેવાની હોય છે એની ટેક્સેબિલિટી કેટલી થશે એના રેસિડેન્શિયલ સ્ટેટસ ઉપરથી નક્કી થાય છે. બરાબર, કોઈ પણ પર્સન છે, રેસિડેન્ટ છે, નોન રેસિડેન્ટ છે, કઈ રીતે છે, બરાબર, એ પ્રમાણે એનું ટેક્સનું કેલ્ક્યુલેશન કરવાનું થતું હોય છે. એટલે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ જ્યારે તમારી પાસે ટેક્સની કન્સલ્ટન્સી લેવા આવે અને ટેક્સનું કંઈ રિટર્ન ફાઇલ કરવા માટે થઈને આવે તો આપણે પહેલું એને ક્વેશ્ચન શું પૂછીએ કે ભાઈ રેસિડેન્શિયલ સ્ટેટસ તમારું શું છે અને એનું રેસિડેન્શિયલ સ્ટેટસ કઈ રીતે નક્કી કરવાનું. તો ઇન્કમ ટેક્સે અંડર સેક્શન 6, આ 6 નંબરની સેક્શન છે, અંડર સેક્શન 6 આ રેસિડેન્શિયલ સ્ટેટસ એમણે આપેલું છે. તો એની બેઝિક કન્ડિશન શું શું છે જોઈ લઈએ. પહેલા રેસિડેન્ટ માટેની બેઝિક કન્ડિશન શું શું છે. કયો વ્યક્તિ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કહેવાય? આપણે ઘણીવાર શબ્દ બોલીએ કે એનઆરઆઈ છે, એનઆરઆઈ છે, નોન રેસિડેન્ટ છે. તો રેસિડેન્ટ કોણ? પહેલા રેસિડેન્ટને સમજીએ. બરાબર, ઓકે. તો રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા બે કન્ડિશન્સ આપી છે, જે બે બેઝિક કન્ડિશન્સ છે અને બેઝિક કન્ડિશન્સ તરીકે ઓળખશું. પેલું છે સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર 182 ડેઝ ઓર મોર ઇન પ્રીવિયસ યર. એટલે કોઈ પણ વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ કે મિસ્ટર એક્સ છે અહીંયા, બરાબર, એ ફોરેનમાં મોટે ભાગે ટ્રાવેલ કરતો હોય છે અને ફોરેન ટૂર પણ કરતો હોય છે. તો જો ઇન્ડિયામાં 182 ડેઝ, ઇન્ડિયામાં 182 દિવસ એ હાજર હોય, સ્ટેડ ઇન ઇન્ડિયા, તો આ વ્યક્તિ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા થઈ જાય ઓટોમેટિકલી. એનો મતલબ કે 182 ડેઝ, 183, 190 ડેઝ, બરાબર, 210 ડેઝ, કાંઈ પણ, તો એ વ્યક્તિ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા થઈ જશે ઓટોમેટિકલી, સિમ્પલી. બરાબર. અથવા હવે ઘણા વાર એમ થાય કે 182 નથી રહ્યો, ચલો એ ખાલી 100 ડેઝ જ રહ્યો છે, તો નોન રેસિડેન્ટ ગણવો નહીં. તો આ લોકો બીજી કન્ડિશન આપી છે કે જુઓ, એડિશનલ કન્ડિશન, આ બેઝિક કન્ડિશન બીજી શું છે? ઇફ સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર 60 ડેઝ ઓર મોર, 60 દિવસ કરતા જો વધારે રહ્યો હોય, તો આ તો ભાઈ 100 ડેઝ રહ્યો છે, બરાબર. તો શું જોવાનું? સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર 60 ડેઝ ઓર મોર ઇન પ્રીવિયસ યર. પ્રીવિયસ યર એટલે આપણે જે પ્રીવિયસ યર, હવે તમને ખબર છે પ્રીવિયસ યર એટલે જે વર્ષના ટેક્સનું કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ એ પ્રીવિયસ યર. એ વર્ષમાં 60 દિવસ કરતા, 60 દિવસ કે તેથી વધારે, જો 60 દિવસ ઇન્ક્લુડ છે, 60 ડેઝ ઓર મોર છે એટલે 60 દિવસ એમાં ઇન્ક્લુડ છે, એટલે 60 દિવસ કે તેથી વધારે જો ઇન્ડિયામાં રહ્યો હોય તો શું જોવાનું? એન્ડ 365 days or more during 4 preceding previous years. બરાબર. અને આ જે પ્રીવિયસ યર છે એની આગળના 4 વર્ષ, બરાબર. તો એક એક્ઝામ્પલ લઉં તમને કે આપણું પ્રીવિયસ યર ફોર એક્ઝામ્પલ 2019-20 છે, બરાબર. તો 2019-20 આ ભાઈ 100 ડેઝ પ્રેઝન્ટ છે, તો 182 ડેઝ તો પ્રેઝન્ટ નથી આ ભાઈ. ઓકે, તો એનો મતલબ કે કન્ડિશન નંબર 2 જોવી પડશે, 60 ડેઝ ઓર મોર. ઓકે, તો 60 ડેઝ ઓર મોર, તો 60 ડેઝ ઓર મોર હોય તો શું જોવાનું? તો કે આગળના 4 વર્ષ, એટલે આની આગળના 4 વર્ષ કેટલા કયા થશે? 2018-19, 2017-18, 2016-17 અને 2015-16, બરાબર. આની આગળના 4 વર્ષ થશે. તો એ 4 વર્ષનો ટોટલ 365 દિવસ, 365 ડેઝ થઈ જાય છે. આ 4 વર્ષમાં 365 ડેઝ જો હાજર રહેતો હોય અથવા એના કરતા વધારે, 365 ડેઝ ઓર મોર, એના કરતા વધારે હાજર રહેતો હોય તો આ વ્યક્તિ પણ રેસિડેન્ટ થઈ જશે, રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ કન્ડિશન સમજાઈ ગઈ વ્યવસ્થિત રીતના. 60 ડેઝ ઓર મોર અને આગળના 4 વર્ષમાં 365 ડેઝ કરતા વધારે, એ અથવા એના કરતા વધારે. હવે ફ્રેન્ડ્સ, જો અહીંયા એવું થાય કે આ 2019-20 માં તો 100 ડેઝ હાજર છે, એટલે 60 ડેઝ કરતા વધારે છે, પણ આગળના 4 વર્ષનો ટોટલ માત્ર 300 ટોટલ લેવાનો છે, 4 નો ટોટલ, એક વર્ષમાં નહીં, 4 નો ટોટલ 300 ડેઝ જ હાજર છે, તો આ કન્ડિશન ફૂલફિલ થતી નથી. બરાબર છે? સમજાઈ ગયું? ઓકે, તો આ કન્ડિશન સેકન્ડ નંબરની પણ ફૂલફિલ નથી થતી, પહેલી તો થતી જ નથી. ઓકે, તો શું થઈ જશે? એ ઓટોમેટિકલી નોન રેસિડેન્ટ થઈ જશે. નોન રેસિડેન્ટનું સ્ટેટસ શું છે જો અહીંયા, ઇફ એન ઇન્ડિવિડ્યુઅલ does not satisfy
ઇવન અ વન બેઝિક કન્ડિશન, આ બેમાંથી કોઈ પણ એક કન્ડિશન પણ ફૂલફિલ નથી કરતો, તો આ વ્યક્તિ નોન રેસિડેન્ટ કહેવાશે. ઓકે, તો મેં તમને આ કેસ કીધો, બરાબર. આ વ્યક્તિ પણ નોન રેસિડેન્ટ થઈ જશે, કારણ કે આ 60 days ઓર મોર ઇન પ્રીવિયસ યરમાં, તો પ્રીવિયસ યર આપણું આજે એમાં તો 60 days કરતા વધારે છે, પણ આગળના 4 વર્ષમાં એ 365 days કરતા ઓછા દિવસો હાજર છે, તો નોન રેસિડેન્ટ થઈ જશે. હવે કોઈ વ્યક્તિ એવું થાય કે કોઈ વ્યક્તિ 50 જ દિવસ હાજર છે ઇન્ડિયામાં, તો ઓટોમેટિકલી નોન રેસિડેન્ટ થઈ જશે. પ્રીવિયસ યરમાં જ 50 દિવસ હાજર છે, પ્રીવિયસ યરમાં જ અહીંયા છે 50 ઓનલી પ્રીવિયસ યરમાં છે, તો ઓટોમેટિકલી, કારણ કે અહીંયા મેક્સિમમ 60 days તો જોઈએ જ, સોરી મિનિમમ 60 days તો પોતે ઇન્ડિયામાં સ્ટે કરેલો હોવો જ જોઈએ, તો જ આપણી કન્ડિશન શરૂ થાય. એટલે 60 days કરતા ઓછા જેટલા પણ લોકો ઇન્ડિયામાં હાજર રહ્યા છે એ બધા જ લોકો છે ને નોન રેસિડેન્ટ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બેઝિક કન્ડિશન એકદમ ધ્યાનમાં આવી ગઈ વ્યવસ્થિત રીતના, વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર. નોન રેસિડેન્ટ માટે બીજું કોઈ કન્ડિશન નથી, ખાલી આ બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ નથી કરતા, બરાબર. તો એનો મતલબ શું થયો, કાં આ કરવા જોઈએ ફૂલફિલ, કાં આ કરવા જોઈએ, ઓર લખ્યું જો અહીંયા, બેની જરૂર નથી. તો બેઝિક કન્ડિશન્સ ધ્યાનમાં આવી ગઈ ફ્રેન્ડ્સ. ઓકે, હવે એકવાર તમારું એ ફાઇનલ થઈ ગયું કે આ નોન રેસિડેન્ટ, તો તમે ફાઇનલ આન્સર લખી શકો કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પણ જો આ વ્યક્તિ રેસિડેન્ટ છે એવું સમજીએ, રેસિડેન્ટની કોઈ પણ બેમાંથી એક કન્ડિશન ફૂલફિલ કરે છે અને આ વ્યક્તિ રેસિડેન્ટ છે, તો આ ફાઇનલ આન્સર નથી. તો શું જોવાનું, તો તમારે એડિશનલ કન્ડિશન્સ જોવાની છે. અને એડિશનલ કન્ડિશન શું છે, તો ફ્રેન્ડ્સ આ છે તમારી એડિશનલ કન્ડિશન્સ. કોઈ પણ વ્યક્તિ એવું સાબિત થઈ ગયું કે આ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છે, તો રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એકવાર સાબિત થઈ ગયું કે આ રેસિડેન્ટ છે, તો પછી આગળ શું જોવાનું, આગળ બે પાછા રસ્તા નીકળે છે. શું, રેસિડેન્ટ તો છે એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે, અથવા રેસિડેન્ટ છે બટ નોટ ઓર્ડિનરી છે. તો આ બે તમારે પાછું એડિશનલ કન્ડિશન ચેક કરવી પડે. અહીં રેસિડેન્ટ સાબિત થઈ જાય પછી સ્ટોપ નથી થઈ જવાનું, નોન રેસિડેન્ટ સાબિત થઈ જાય તો સ્ટોપ થઈ જાય. ઓકે, ખબર પડી ગઈ, કારણ કે આગળ રસ્તા નથી જતા ગઈ, એટલે ખબર પડી ગઈ કે ભાઈ વ્યક્તિ નોન રેસિડેન્ટ છે. પણ રેસિડેન્ટ હોય તો આગળ ચેક કરવાનું કે ભાઈ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ છે, બરાબર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટની શું એડિશનલ કન્ડિશન્સ છે જોઈ લઈએ. ઇફ ફોલોઈંગ બોથ ધ કન્ડિશન સેટિસ્ફાય, તો આ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ થઈ જશે. જો આ બંને કન્ડિશન ફૂલફિલ થઈ જશે, બંને એક સાથે થવી જરૂરી છે ફ્રેન્ડ્સ. આગળનામાં શું હતું, બેમાંથી એક થાય તો પણ ચાલે, અહીંયા ઓર હતું વચ્ચે, જો બેમાંથી કોઈ પણ. અહીંયા શું છે, એન્ડ છે, બંને થવી જોઈએ ફૂલફિલ, બરાબર. ઓકે, તો ઇફ ધ ફોલોઈંગ બોથ ધ કન્ડિશન સેટિસ્ફાય, તો એમાં શું છે, પહેલી કન્ડિશન, must be resident for at least 2 years out of 10 preceding previous year. તો હવે પ્રીવિયસ યર અહીંયા જોયું તમે 2019-20, બરાબર, આ પ્રીવિયસ યર છે. તો શું કે છે કે must be resident for at least 2 years out of 10 preceding previous year, એટલે આ પ્રીવિયસ યરની અગાઉના 10 વર્ષમાં કોઈ પણ 2 વર્ષ એ રેસિડેન્ટ હોવો જોઈએ. રેસિડેન્ટ એટલે રહેલો હોવો જોઈએ એમ નહીં, રેસિડેન્ટની કન્ડિશન ફૂલફિલ કરેલો હોવો જોઈએ, બરાબર. રેસિડેન્ટની કન્ડિશન ફૂલફિલ કરેલો હોવો જોઈએ આ આગળના 10 વર્ષમાં. આ વર્ષમાં તો એ રેસિડેન્ટ હશે જ, આ વર્ષમાં રેસિડેન્ટ હોય તો જ આપણે એડિશનલ કન્ડિશન જોઈએ છીએ, સમજાય છે. હવે એમાં પેલી એડિશનલ કન્ડિશન શું છે, તો કે એડિશનલ કન્ડિશન એ છે કે આગળના 10 વર્ષમાંથી પણ કોઈ પણ 2 વર્ષે રેસિડેન્ટ હોવો જોઈએ. તો આપણે એક એક વર્ષ જોતા જવાના કે ભાઈ ચલો 18-19માં જોઈએ, તો 18-19માં એ 182 ડેઝ કરતાં વધારે છે, અહીંયા 200 ડેઝ હોય તો ખબર પડી ગઈ, ઓકે અહીં લખી નાખવાનું રેસિડેન્ટ છે, આર પૂરું. 17-18માં તો કે 50 ડેઝ છે, તો નોન રેસિડેન્ટ. પછી 16-17માં એ 100 ડેઝ છે, તો પાછું શું જોવાનું, તો આ પ્રીવિયસ યરને કન્સિડર કરી આ 100 ડેઝ છે, તો આગળના 4 વર્ષનો ટોટલ 365 થઈ જાય છે, તો આ વર્ષમાં પણ એ રેસિડેન્ટ થઈ જશે, બરાબર. પાછો આ 15-16માં એ પોતે
350 ડેઝ હાજર છે તો રેસિડેન્ટ થઈ ગયો. તો એમ કોઈ પણ 2 વર્ષમાં એ રેસિડેન્ટ થઈ જાય તો પેલી કન્ડિશન આપણી ફૂલફિલ થઈ ગઈ એમ સમજી લેવાનું. ક્લિયર? ઓકે, ચાલો હવે એન્ડ કરીને સેકન્ડ કન્ડિશન. આ પેલું તો થઈ ગયું કે 2 વર્ષમાં એ પોતે રેસિડેન્ટ છે. સેકન્ડ કન્ડિશન શું છે? તો કે મોસ્ટ સ્ટે ઇન ઇન્ડિયા ફોર 730 ડેઝ ઓર મોર ડ્યુરિંગ 7 years પ્રિસીડિંગ ટુ ધ પ્રીવિયસ યર. એટલે આગળના 7 વર્ષ નો મતલબ શું થયો કે આપણું પ્રીવિયસ યર જે છે, પ્રીવિયસ યર એની આગળના 7 વર્ષ. આગળની કન્ડિશનમાં 10 વર્ષ હતા, અહીંયા કેટલા છે? 7 વર્ષ. તો એ 7 વર્ષમાં કોઈ 7 વર્ષનો ટોટલ 730 દિવસ થવો જોઈએ. 730 દિવસ તમારે હાજર રહેલો હોવો જોઈએ. બરાબર? સમજાય છે? વ્યવસ્થિત સમજાઈ ગયું? ઓકે. જો અહીંયા 365 ડેઝ છે તો 365 ના ડબલ કરશો એટલે 730 થશે. આ 1 વર્ષ થશે તો ઓલું 2 વર્ષ થશે. ઈઝી, યાદ રાખવું ઈઝી છે. બરાબર? ઘણાને ફિગર હોય કે કઈ રીતે બધો ફિગર યાદ રાખવો, તો ઈઝી જ છે. એટલે એનો મતલબ કે 7 વર્ષનો ટોટલ 730 દિવસ થવો જોઈએ. ઓકે, તો આ બંને કન્ડિશન જો ફૂલફિલ થતી હોય ફ્રેન્ડ્સ, બરાબર, તો આ મિસ્ટર એક્સ છે એ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે. એવું ડાયરેક્ટલી આન્સરમાં લખી શકીએ કે ભાઈ ચલો આ ભાઈ છે એ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે. ઓકે, તો એ જવાબ થઈ ગયો, કારણ કે આગળ કોઈ રસ્તા છે નહીં. હવે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ ક્યારે કહેવાય? તો સિમ્પલ, if an individual does not satisfy any of the additional condition. આ બે માંથી કોઈ પણ કન્ડિશન, કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ નથી કરતો. ફોર એક્ઝામ્પલ કે 2 વર્ષ હાજર છે, 10 માંથી કોઈ પણ 2 વર્ષ એ રેસિડેન્ટ છે 10 માંથી, પરંતુ એ લાસ્ટ 7 years પ્રીવિયસ યરની આગળના 7 વર્ષ જે છે એમાં માત્ર 700 ડેઝ જ હાજર છે, તો આ કન્ડિશન નંબર 2 ફૂલફિલ થતી નથી. તો ઓટોમેટિકલી શું થઈ જશે? રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ થઈ જશે. હવે એવું પણ બને કે કદાચ એ 7 વર્ષમાં 800 દિવસ હાજર છે, આગલા 7 વર્ષમાં, તો આ કન્ડિશન ફૂલફિલ થાય છે. પરંતુ એ કોઈ પણ 2 વર્ષમાં રેસિડેન્ટ નથી, આગળના 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષમાં રેસિડેન્ટ નથી, તો આ વ્યક્તિ તો પણ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ થઈ જશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ નું ટોટલ ડિટેલિંગ તમને સમજાઈ ગયું. બરાબર? બેઝિક કન્ડિશન્સ આ છે, બરાબર, અને આ એડિશનલ કન્ડિશન્સ છે. બરાબર? ઓકે, તો તમારી પાસે 3 સ્ટેટસ રહેશે કોઈ પણ વ્યક્તિના, ઇન્ડિવિડ્યુઅલના. કાંઈ નોન રેસિડેન્ટ હોઈ શકે, કાંઈ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ હોઈ શકે, અને કાંઈ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ હોઈ શકે. બરાબર? આ રેસિડેન્ટ સ્ટેટસ નથી, કારણ કે એમાં આગળ પાછળ 2 રસ્તા છે. બરાબર? એટલે 3 માંથી કોઈ પણ એક સ્ટેટસ ઇન્ડિવિડ્યુઅલ નું હોઈ શકે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રેસિડેન્શિયલ સ્ટેટસ એકદમ વ્યવસ્થિત રીતના સમજાઈ ગયું. બરાબર? સિમ્પલ લેંગ્વેજમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ કદાચ બુક્સમાં આપી હોય છે, પણ આ બહુ ઇઝી મેથડથી આપણે સમજી શકીએ છીએ. હવે કદાચ તમે બુકમાં જોશો, કદાચ સમ કેલ્ક્યુલેટ કરશો તો તમે ઇઝીલી બધા સમ કેલ્ક્યુલેટ કરી શકશો. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, થેન્ક યુ વેરી મચ.